ભજનમાં તમે બેઠા હોય ને ભજનમાં તો તમારે ચા ની જરૂર ન પડે, બંગાવવું ન આવે, ઘડિયાળમાં ન જોવું પડે. જો ચા ભજનમાં બેઠા હોય. એક બેન છે ને બાજુના ગામમાં સપ્તાહ બેઠી હતી. તેના ઘરવાળાને કીધું કે સપ્તાહ સાંભળવા જવું, કે જાન ભાઈ. જઈને પછી સાંજે આવી ને એના ઘરવાળાએ કીધું કે સપ્તાહ સાંભળવા જઈ હતી. તો કે હા. કે શું બાપુ વાંચતા હતા? ઈ કે માણા 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 માણા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે ઈ કે પણ જેટલું બધું રાંધેલું, જેટલા માણા ખાતા હતા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતા? ઈ તો કે ઈ કે કેટલા માંડવા ને કેટલા ટીવી ને કેટલા પડદા. ઈ કે પણ બાપુ શું વાંચતા હતા? ઈ તો કે ઈ કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બહાર બહાર જ રખડી, માલપા જઈ જ નહીં, શું સાંભળે? એમ બાપુ કઈક આપણે છે બેહવું પડે. આપણામાં કોઈ જાથી બેહે. ભજનમાં બેઠા હોય તો ભજન નથી. ઘણા કહેતા ગંગાજીમાં નાઈ લેશું એટલે કે પાપ બળી જાય છે. ગંગાને કાંઠે રહેતા હોય, રોજ ની ધૂપકા દેતા હોય, એમ પાપ બળી જાય. આ તો બધી મન મનાવવાની વાતો છે રામ. મને આ જાત્રામ જાય ને કે ગંગાજળ લાવ્યા ને આમ લાવ્યા ને ગંગામાં ડૂબક્યું મારીને. તો મને તેમ થાય કે ઈવડાઈ રહેતા છે, ઈવડાઈ રોજ ગંગાના જળમાં રસોઈ બનાવીને ખાતા છે. પણ તમે જોવો તો મારા દીકરા આપણા ખિસ્સા કાંતરે એવા છે બધા. આપણે એમ થાય ગંગાની અસર આમને કેમ નથી થતી કઈ? આ બધી મન મનાવવાની વાતો છે. હું તો જો કે બધો ઘરનો ડાયરો છે. મારી તો ભલામણી એક જ હોય કે મા બાપને સાચવજો, સાધુ સંતના ચરણે જાઓ, ભાઈઓ કુટુંબમાં મેળ રાખો, ખોટા વ્યસન હોય તો વ્યસન છોડી દો. બસ આ જીવનની મજા છે. બાકી મરી જવાનું છે, વાત પાકી છે. મા બાપના બાપુ કાળજા ઠારો ને એટલે જિંદગીમાં ગાડું કોઈ દી અટકે નહીં, એ ગેરંટી. 40 લાખની ગાડીઓ લઈને નીકળે, વાયેલી સીટમાં જુઓ કૂતરો બેઠો હોય, લબરક લબરક કરતો હોય. આમાં માને બાપાને બેહાર્યા હોય તો. પણ આ પૂછતું જ નથી. તમને ન ખબર પડે એમ જ કે હતા નહીં ફરજ. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી. તું 10 વીઘાના ઉલાળિયા મીઠો કરવા. કાંઈ બાપુ એમાં વળે નહીં. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડુનો હોય, જેળ જકરા નીપજે જેની જનેતા હોચલ. બાપુ હારી મા વગર કોઈ દી હારા સંતાન થઈ ન શકે. એટલા માટે હું આ બહેનો દીકરીઓને ખાસ કહું, ગમે ત્યાં મને સીતારામ ન કરવા ન કરે. આપણે કઈ એવી જરૂર નથી ને આપણે ત્યાં કઈ પ્રોગ્રામથી આપણા રોટલા હાલે એવું કાંઈ નથી. ન કરાવે તો આપણને કઈ ફેર નથી પડતું. સત્ય બાપુ સંતોના ચરણે જ્યાં પછી સત્ય બોલવું પડે. દારૂ ન પીવાય એટલે ન પીવાય. પીવો ક્યાં મારા બાપના પૈસા છે? ન પીવાય. અને પીધા પછી જેટલી બરબાદી છે એ તમને ન ખબર હોય. હાલો મારી હારે હું તમને બધે કાઢું કેટલી બરબાદી છે. એટલા માટે આ બેનો દીકરીઓને એટલા માટે કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા બાપુ 5-5 પાના રામાયણ કે ગીતાના વાંચો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલામણા. ઈ સંતોની તાકાત છે, ઈ આપણા શાસ્ત્રની તાકાત છે.